27મી માર્ચને વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષોથી રંગભૂમિ પર નાટકો ભજવી કલા સાથે જોડાયેલા અને કલાની આરાધના કરતા ભુજના કલાકાર આશુતોષભાઈ મહેતા વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે નાટકોના મહત્વ વિશે વિશેષ વાત કરશે. 27મી માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ. વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી 1961થી ચાલુ કરવામાં આવી. આજે સમાજની અંદર કોઈ પણ વાત રજૂ કરવી હોય તો સમાજ માટેનો ઉત્તમ માધ્યમ છે કલા. અને કલા દ્વારા જે રજૂ થાય છે એ છે નાટ્ય, સંગીત, નૃત્ય. નાટક એમાંનું એક સારું પાસું છે, જોરદાર પાસું છે, જેનાથી તમે તમારી અભિવ્યક્તિ સમાજને પહોંચાડી શકો છો. અને એના માટે 1961માં ITI ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ એણે વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવવાનું નક્કી કર્યું. આમ જોવા જોઈએ તો 1902 કદાચ હું ભૂલતો ન હોઉં તો આપણા ભારતની અંદર નાટકોની શરૂઆત એનાથી પહેલાં પણ થઈ ગઈ હતી, જે ભવાઈ સ્વરૂપે ચાલુ હતા. વિશ્વ રંગભૂમિ દિવસની જરૂરિયાત એટલે પડી કે નાટક શું છે, આપણી સંવેદનાઓ લોકો પાસે પહોંચાડવાની છે. લોકોને આ માટે જાગૃત કરવા માટે આંતરરાષ્ટ્રીય દિવસ નક્કી કરવામાં આવ્યો અને જેને કારણે વિશ્વ રંગભૂમિ દિવસ 27મી માર્ચે ઉજવવાનું નક્કી થયું. આમ જોવા જઈએ તો આપણા વેદ પુરાણની અંદર નાટ્ય વિશેની રજૂઆત ભરત મુનિથી ચાલી આવી છે, જેમણે 9 રસની રચના કરી અને 9 રસ આપ્યા પછી ભરત મુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી અને ત્યારથી ભારતની અંદર આપણું નાટ્યશાસ્ત્ર રજૂ થયેલું છે. એટલે આપણા માટે વિશ્વ રંગભૂમિ દિવસ ભલે 27મી માર્ચ હોય, પણ 9 રસ જે ભરત મુનિએ આપ્યા એ આપણી માઘ પૂર્ણિમા છે. એટલે ભારત માટે તો આપણે એને પણ એક સારો દિવસ ગણીને ઉજવી શકીએ છીએ. પણ જ્યારે 27મી માર્ચની વાત થાય ત્યારે સમગ્ર વિશ્વમાં નાટકની પ્રસ્તુતિ થાય છે અને ભારતની અંદર રંગભૂમિના રંગ દેવતા જે છે ભગવાન નટરાજની સ્તુતિ થાય છે, એમનું પૂજન અર્ચન થાય છે અને કોઈને કોઈ પ્રસ્તુતિ થાય છે. એ 27મી માર્ચને યાદગાર બનાવે છે. મેં લગભગ 1977થી રંગભૂમિ ઉપર પદાર્પણ કર્યું અને ત્યારથી અવિરત રંગમંચ ઉપર પ્રસ્તુતિ આપતો રહ્યો છું. અને લગભગ દરેકે દરેક રંગભૂમિ વિશ્વ રંગભૂમિ દિવસે કોઈક ને કોઈક પ્રસ્તુતિ અથવા તો રંગ દેવતાનું પૂજન અવશ્ય થતું હોય છે. ત્યાં સુધી જ્યારે ભુજનો ભૂકંપ આવ્યો એ વખતે આપણું ટાઉન હોલ ધ્વસ્ત થઈ ગયું હતું. તો એ તૂટેલા ટાઉન હોલની અંદર પણ આપણે 27મી માર્ચે નટરાજનું પૂજન કરીને વિશ્વ રંગભૂમિ દિવસ ઉજવ્યો હતો, જે એક યાદગાર ચીજ છે અમારા માટે. 1977થી અત્યાર સુધી અનેક નાટકો કર્યા છે. અત્યારે હું સંસ્કાર ભારતી સાથે જોડાયેલો છું, એનો જિલ્લા અધ્યક્ષ છું. અને સંસ્કાર ભારતી એ અખિલ ભારતીય સંસ્થા છે જે નાટ્ય પ્રવૃત્તિને, સંગીતને, નૃત્યને, ચિત્રને, ભૂ અલંકરણને પ્રસિદ્ધિ આપે છે. એના કલાકારોને એક મંચ પૂરું પાડે છે અને બધાને ભરતમુનિ જયંતિ માઘ પૂર્ણિમા આપણે કહીએ ત્યારે એ ભેગા કરે છે. અને આ રીતે પણ આપણે 27મી માર્ચે પણ આ બધા કલાકારોને બોલાવીને રંગ દેવતાનું પૂજન કરીએ છીએ.